વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ, સાથે પ્રેસ કરો બેલ આઇકન। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું દીપા। અગત્યના સમાચાર મળી રહ્યા છે। રાજ્યસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે અમદાવાદ ખાતે પોતાના ધારાસભ્યોને બોલાવ્યા છે। તમામ ધારાસભ્યો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। ઉમેદ હોટેલમાં તમામ ધારાસભ્યોને રખાયા છે। એક સાથે આ ધારાસભ્યોને રાખવાની વ્યવસ્થા કરાઈ છે। 19 જૂન સુધી ધારાસભ્યો ઉમેદ હોટેલમાં જ રહેશે। હોટેલથી 19 જૂને સીધા મતદાન માટે ધારાસભ્યોને લઈ જવાશે। 2 દિવસ ધારાસભ્યોને મતદાન અંગેની તાલીમ પણ અપાશે। તો રાજ્યસભાની ચૂંટણી નજીક છે અને તેને લઈને કવાયત શરૂ કરી દેવામાં આવી છે। તો તાજ ઉમેદથી અમારા સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદમાં ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે, શું વિગત? દીપા, ખાસ તો જે પ્રકારની હાલ વાત છે કે રાજ્યસભાની જ્યારે 19મી જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીને લઈને કોંગ્રેસના જે ધારાસભ્યો 3 અલગ અલગ રિસોર્ટમાં હતા તે તમામ ધારાસભ્યોને હાલ એકત્ર કરી દેવામાં આવે છે। અમદાવાદની ધ ઉમેદ હોટલ ખાતે આ તમામ ધારાસભ્યોને હાલ રાખવામાં આવી રહ્યા છે। ખાસ તો આજે બપોરથી જે ધારાસભ્યો છે તે આવવાના શરૂ થઈ ચૂક્યા હતા। ખાસ તો જે ઉત્તર ગુજરાતના ધારાસભ્યો છે તે અને મધ્ય ગુજરાતના તમામ ધારાસભ્યો કુલ 28 જેટલા ધારાસભ્યો હાલ અહીંયા આવી પહોંચ્યા છે। ખાસ તો સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તે પણ મોડી સાંજ સુધીમાં અહીંયા આવી પહોંચશે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ પાસે અત્યારે તેના 65 ધારાસભ્યો છે। સાથે જ બીટીપીના 2 અને એનસીપીના 1 અને અપક્ષનો 1 મત થઈને 69 મત થઈ રહ્યા છે। અને કોંગ્રેસ એ જ પ્રયાસ કરી રહી છે કે જે 2 મતની હજુ પણ ભારતીય જનતા પાર્ટીને જીતવા માટેની જરૂર છે। સાથે જ કોંગ્રેસની ગણતરી પ્રમાણે 1 મત કોંગ્રેસને ખૂટે છે। અને જે વાત છે તે એ છે કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહી છે કે હજુ પણ તેમના જે 65 ધારાસભ્યો છે તે અકબંધ રહે, તેમાંથી એક પણ તૂટે નહીં। અને સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ 65 અને અન્ય 4 જે છે બીટીપી, એનસીપી અને અપક્ષ, તેમનો કોઈનો ક્રોસ વોટિંગ ન થાય। સાથે સાથે સૌથી મહત્વની વાત છે કે તેમનો વોટ કેન્સલ ન થાય। તેને લઈને આ તમામ ધારાસભ્યોને ખાસ તો આ 2 દિવસ દરમિયાન અહીંયા ટ્રેનિંગ આપવામાં આવશે, મોક પોલ કરાવવામાં આવશે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ ધારાસભ્યો અહીંયાથી સીધા 19મી જૂનના રોજ સવારે વિધાનસભામાં મતદાન કરવા પહોંચશે। ખાસ તો આવતીકાલની પણ જો વાત કરીએ તો આવતીકાલની સવારથી જ આ જ હોટલ ખાતે બેઠકોનો દોર પણ શરૂ થઈ જવાનો છે। સૌથી મહત્વની વાત છે કે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, બીકે હરિપ્રસાદ જે રાજ્યસભાની ચૂંટણીના ગુજરાત પ્રભારી છે, સાથે જ રજનીતાઈ પાટીલ પણ અહીં આવી પહોંચવાના છે। અને તમામ ધારાસભ્યો સાથે બેઠકો પણ યોજવામાં આવશે। તમામ ધારાસભ્યોને વોટ કેવી રીતે કરવો તેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે। એટલે ખાસ તો આ જે 2 દિવસ છે તે ખૂબ જ મહત્વના બની રહેશે। આવતીકાલે જ્યારે ભાજપ પણ તેના તમામ ધારાસભ્યોને ટ્રેનિંગ આપવાનું છે અને બીજી તરફ કોંગ્રેસ પણ તેના તમામ ધારાસભ્યોને આવતીકાલથી આ ટ્રેનિંગ આપશે। સાથે જ એક પણ ધારાસભ્યો તૂટે નહીં અને ક્રોસવોટ ન કરે તેને લઈને પણ હાલ કોંગ્રેસ પૂરતી તૈયારીઓ હાલ કરતું જોવા મળી રહ્યું છે। જી રીમા, એનસીપી અને બીટીપીના ધારાસભ્યોને લઈને કોંગ્રેસ જે છે પોતાનું ગણિત બેસાડવા માટે તમામ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેવું કહી શકીએ? જી, ખાસ તો જે વાત છે કે જો એનસીપીની વાત કરીએ તો એનસીપી અગાઉથી જ તેના એક ધારાસભ્ય કાંદર જાડેજાને વ્હીપ આપી ચૂક્યા છે કે તેમનો વોટ જે છે તે કોંગ્રેસને જ આપવાનો રહેશે। ખાસ તો સૌથી મહત્વનું છે કે જ્યારે પણ બીટીપી પણ જ્યારે 2 બેઠકો ઉપર ચૂંટણી લડ્યું છે અને એનસીપી પણ જે ચૂંટણી લડવાનું છે તે તમામ 2017ની ચૂંટણી પણ જ્યારે યોજાઈ હતી ત્યારે પણ તેમની વચ્ચે એક ગઠબંધન હતું કે જે બેઠક ઉપર આ લોકો ઉમેદવારો ઊભા હતા ત્યાં કોંગ્રેસે તેના ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા। એટલે એક એલાયન્સ જે છે તે વર્ષ 2017માં પણ જોવા મળ્યું હતું। અને તેને જ લઈને જ્યારે એક વિચારધારાવાળી આ પાર્ટીઓ છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે એનસીપી જે છે તેણે વ્હીપ આપી દીધું છે તેના ધારાસભ્ય કાંદર જાડેજાને કે તેમને વોટ કોંગ્રેસના ધારાસભ્યોને ઉમેદવારને કરવાનો રહેશે। એટલે મહત્વની વાત એ છે કે બીટીપી છે તે પણ તેમના આ બંને જે ઉમેદવારો છે તે કોંગ્રેસના જ ઉમેદવારને વોટ આપશે કે કેમ તે જોવાનું રહ્યું। પણ સૌથી મહત્વની વાત છે કે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વાત સ્પષ્ટ છે કે તે તેમનો વોટ છે તે કોંગ્રેસને જ આપશે। સાથે જ ભાજપની પણ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ હજુ 103 વોટ થઈ રહ્યા છે। એટલે સૌથી મહત્વની છે કે ભાજપને જ્યારે 3 બેઠકો જીતવી હોય તો તેમને અન્ય 2 મતો તેમના માટે પણ ખૂબ જ જરૂરી બની રહેશે કે જે 1 નંબરના પ્રેફરન્સના હશે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે
ભાજપને 2 વોટ અને કોંગ્રેસને 1 વોટ જ્યારે આ ગણતરીમાં ખૂટે છે ત્યારે કેવી રાજનીતિક જે લડાઈ જે છે તે લડવામાં આવશે તે આ 2 દિવસ ખૂબ જ મહત્વના બની રહેશે. જી બિલકુલ આભાર દીમા માહિતી માટે. તો 2 દિવસ ધારાસભ્યોને મતદાન અંગે તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ અહીંથી જ સીધું તેમને વિધાનસભા લઈ જવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઈકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો. આમ રાજ્યસભા ચૂંટણીના 3 દિવસ પહેલા જ ભાજપને ઝટકો લાગ્યો છે. હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ પહેલા પબુભાઈ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઈકોર્ટના હુકમ પર સ્ટે મૂકવા સુપ્રીમમાં અરજી કરી. પબુભા માણેકનો દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6,943 મતથી વિજય થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે એપ્રિલ 2019માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરી દીધી હતી. આમ તેમનું ધારાસભ્ય પદ ગયું હતું. સમાચારોમાં આગળ વધીએ. અગત્યના સમાચાર વાતાવરણને લઈને મળી રહ્યા છે. જૂનાગઢના કેશોદ પંથકથી આ સમાચાર. અસહ્ય ગરમી બાદ આખરે મેઘરાજાની શાહી સવારી આવી છે. કેશોદ શહેરમાં પવન સાથે ધીમી ધારના વરસાદની શરૂઆત થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાયેલું છે. તો સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો આ પહેલા વરસાદી વાતાવરણ નહોતું જોવા મળતું. સવાર દરમિયાન પણ ભારે ગરમી અને બફારાનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. અને એ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે કેશોદ પંથકમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો નદી નાળાઓમાં પણ આવક થઈ રહી છે. નવા નીરની છલોછલ નદીઓ છલકાઈ રહી છે. અમારા સંવાદદાતા કેતન પરમાર જોડાઈ ગયા છે. ચેતન, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું અપડેટ? જી ચોક્કસથી જો આજે વરસાદી માહોલને લઈને જે આખો દિવસ જે ગરમી અસહ્ય ગરમી બાદ જે અચાનક જે બપોરમાં જે વાતાવરણમાં પલટો આવ્યો બાદ જે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે અને હાલ તો જે કેશોદમાં પણ ધીમી ધારે વરસાદ પવન સાથે વરસી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે. જી આભાર ચેતન માહિતી માટે. તો ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વીજળીના કડાકા બડાકા સાથે આ વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ ભીંજાઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ સમસ્યાઓ ફરી એક વખત સર્જાઈ છે, પરંતુ અસહ્ય ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને મેઘરાજાની આ શાહી સવારી લોકોને ખુશનુમા વાતાવરણનો અહેસાસ કરાવી રહી છે. તો આ તરફ આગામી સપ્તાહમાં સામાન્યથી હળવા વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની પ્રબળ શક્યતાઓ છે. વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક મળી છે વાતાવરણને લઈને. આગામી સપ્તાહમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે ગતિવિધિઓ ચાલી રહી છે દરિયામાં, તેના કારણે જ આ વરસાદી વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં ગતિવિધિઓ જે પવનની ચાલી રહી છે તેના કારણે જ આ વરસાદ વરસી રહ્યો છે. વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક મળી છે. અમદાવાદમાં સામાન્ય પડેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. વધુ એક ભૂવો માણેક ચોક પાસે પડ્યો, જેને લઈને વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર કરવામાં લોકોની
સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પ્રકારે જ્યારે ભૂવો પડે ત્યારે દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. સદનસીબે આ વખતે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ લોકો જે છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આણંદના મોગર બ્રિજ પર 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોગર બ્રિજ પાસે બ્રિજમાં ભૂવો પડતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક ખેડૂત અને વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. હાલ બ્રિજ પર ચાલતા તમામ લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. સામાન્ય વરસાદે ભૂવો પડતા લોકોમાં બ્રિજની નબળી કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. ફી માફી મુદ્દે વાલી મંડળ સહિત પૂર્વ પાસ આગેવાન દિનેશ બાંભણિયા, ભાજપ નેતા વરુણ પટેલ ગાંધીનગર પહોંચ્યા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપીને ફી માફી માટે રજૂઆત કરી. જ્યાં પૂર્વ પાસ નેતા દિનેશ બાંભણિયા દ્વારા મીડિયા સામે નિવેદન આપવામાં આવ્યું કે 10 દિવસમાં જો સ્કૂલોની ફી માફ નહીં કરવામાં આવે તો હું વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ગુજરાતભરમાં આંદોલન કરીશ. મુદ્દાઓ હતા, એ મુદ્દામાં કયા કયા અવકાશથી વિદ્યાર્થીઓને કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સરકાર કે શાળા સંચાલકો કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, કઈ રીતે રાહત આપી શકે છે, એ તમામ બાબતે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ છે અને શિક્ષણ મંત્રી શ્રી પોતે બહુ ગંભીરતાપૂર્વક સમજ્યા છે. શિક્ષણ મંત્રી સાથે જે રીતે વાત કરી કે અમારે શિક્ષામાં 3 મહિના જે અમે સ્કૂલ ચાલી નથી અને જે શાળાઓએ ભણાવ્યું નથી, જે ટ્રાન્સપોર્ટેશન ચાલ્યું નથી, જે લંચ મળ્યા નથી, આ તમામમાં એક ક્વાર્ટરમાં ફી માફી મળે અને એનો રસ્તો એ બતાવેલો છે કે રાજ્ય સરકાર પાસે એજ્યુકેશન સેસનું રિઝર્વ ફંડ પડેલું છે. એ રિઝર્વ ફંડમાંથી તમે તમામ ફી માફી કરવા માટે તમે અમને રાહત આપો. શિક્ષણ મંત્રીશ્રીનું કહેવું એવું હતું કે આ રાજ્ય સરકારનો મામલો છે, માનનીય મુખ્યમંત્રી સાથે તમારી રજૂઆત જે એજ્યુકેશન સેસની છે એ ત્યાં સુધી પહોંચાડીશું અને રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે. સરકારને આજે અમે રજૂઆત કરી છે કે પ્રથમ સત્રની ફી માફ થવી જોઈએ. સરકારના મંત્રીશ્રીએ અમારી વાલી મંડળ સાથે અમને પણ બોલાવ્યા હતા અને અમારી આજે મિટિંગ થઈ છે. બિન અનામત સંકલન સમિતિ, ઘણા બધા સંગઠનો અને યુનિયનો દ્વારા અમે આજે પ્રતિનિધિ મંડળ કરીને અહીંયા રજૂઆત કરી છે અને સરકારને કીધું છે કે પ્રથમ સત્રની ફી કોઈ પણ સ્કૂલમાં જ્યારે એજ્યુકેશન ચાલુ જ નથી તો લેવી ના જોઈએ. અને શિક્ષકોનો પ્રશ્ન છે ત્યારે શિક્ષકોની સેલેરી માટે શું સ્વનિર્ભર શાળાઓ વ્યવસ્થા કરે એ પણ સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અને અમે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે તમે મેક્સિમમ 10 દિવસની અંદર આ નિર્ણય લઈ લેશો, નહીતર પછી સમગ્ર ગુજરાતમાં આંદોલનો થશે. હવે વાત પેટ્રોલ ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાની. લોકડાઉન ખુલતાની સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દજાડી રહ્યા છે. ગત મધરાતથી જ રાજ્યભરમાં નવો ભાવ વધારો અમલી બન્યો. પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાનો ભાવ વધારો થતાં લોકો રોષમાં છે. 2 મહિનાથી બંધ કામકાજ વચ્ચે પેટ્રોલ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાયું છે. કાળ વચ્ચે ખાસ કરીને દેશની જનતા જે પ્રકારે અત્યારે મુશ્કેલીઓ વેઠી રહી છે તેમાં પણ ઉમેરો થયો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં છેલ્લા 7 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરીને 2 રૂપિયા પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો. ત્યારે પેટ્રોલ અત્યારે 74 પહોંચી ગયું છે. ડીઝલની વાત કરીએ તો 72 રૂપિયા પહોંચી ગયું છે. એટલે કે સામાન્ય જે વાહન ચાલકો છે તેમને હાલાકીઓ અત્યારે ભોગવવી પડી રહી છે. આપણે વાહન ચાલકો સાથે વાત કરીશું. કાકા, પેટ્રોલમાં જે પ્રકારે છેલ્લા અઠવાડિયામાં 6 થી 7 રૂપિયા વધી ગયા, શું કહેવું છે તમારું? ભાવ તો વધે જ જાય છે, પણ શું કરવાનું, હવે પોસાતું તો છે નહીં. અત્યારે આ કોરોના વાયરસ COVID-19 ચાલે છે, એના હિસાબે તકલીફ પડે છે. વેપાર ધંધા બંધ છે, બધું બંધ છે, તો શું કરવાનું હવે? એનો રસ્તો તો કોઈ છે નહીં. અમારા હાથમાં નથી કે આ વધારીએ ઘટાડીએ, એવું એના માટે છે. તો જે પ્રકારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે એક તરફ કોરોનાના કારણે ધંધા રોજગાર ઘણા સમયથી બંધ હતા અને બીજી તરફ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો પડતા ખાસ કરીને સામાન્ય વાહન ચાલકોના બજેટ પણ અત્યારે ખોરવાઈ ગયા છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે વળી રહ્યા છે। 2 રૂપિયાના ભાવ વધારા બાદ પેટ્રોલ પ્રતિ લીટરે 73.88 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, તો ડીઝલનો ભાવ પણ 72.12 થઈ ગયો છે। ત્યારે વધેલા ભાવ અંગે મંતવ્ય ન્યૂઝની ટીમે સુરતવાસીઓ જોડે વાત કરી। સુરતીઓમાં પણ ભાવ વધારાને લઈને રોષ છે। છેલ્લા 5 દિવસથી સતત વધતા ભાવથી લોકો પરેશાન છે। નવ દિવસમાં 6.5 રૂપિયાનો વધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળ્યો છે। ત્યારે સુરતના પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ પુરાવા લોકો આવી રહ્યા છે તેઓ આ ભાવ વધારો જોઈને ચોંકી રહ્યા છે, કારણ કે 2 રૂપિયા તો સરકારે જાહેરાત કરી ભાવ વધારાની, પરંતુ સુરતમાં પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 2 રૂપિયા અને 56 પૈસાનો વધારો આજે જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોની ચિંતા ચોક્કસ જ વધી રહી છે। એક તરફ લોકોની આવક ઘટી ગઈ છે, તો બીજી તરફ લોકો જે છે એ પેટ્રોલ ડીઝલ પુરવા માટે આવતા હોય છે, પરંતુ તેઓને આ વધેલા ભાવો નિરાશ કરી રહ્યા છે। ખિસ્સા ખાલી છે। ત્યારે લીટર ઉપર 2 રૂપિયાથી વધુનો જે પેટ્રોલમાં ભાવ વધારો થયો છે એ ભાવ વધારો ખરેખર અકળાવનારો કહી શકાય, કારણ કે પૈસા નથી, આવક નથી। ત્યારે મિત્ર જણાવશો કે 2 રૂપિયાથી પણ વધુ આજે ફરી પાછા વધી ગયા પેટ્રોલમાં, શું કહેશો? પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અમુક લોકોને અસર ના કરતો એવું પણ હોઈ શકે, પરંતુ મોટાભાગના લોકો જે સુરતમાં આવે છે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે તેઓને ભાવ વધારો ચોક્કસ અસર કરતો હોય કહી શકાય। આપ જાણશો પેટ્રોલ ડીઝલના ભાવ ફરી વધી ગયા છે, શું કહેશો? સરકાર તો મને કંઈ સમજ જ નથી પડતી। તેલના ભાવ આપણે ઓઇલના ભાવ જ્યારે ઘટતો હતો બી ભાવ ઘટાડો હતો, હવે વધે પછી પાછો વધારે। ચોક્કસ પ્રજાની આ મનોવ્યથા છે। તેઓ પોતાનું દર્દ કહે તો કોને કહે, કારણ કે સરકાર વારંવાર ભાવ વધારો કરી રહ્યો છે। વિશ્વમાં જ્યારે ક્રૂડની ભાવ જ્યારે ડાઉન છે, ક્રૂડના ભાવ નથી વધી રહ્યા અને કોરોનાને કારણે ક્રૂડ પણ નીચી સપાટી છે, ત્યારે કહી શકાય કે આ પ્રકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો લોકોને અકળાવનારો ચોક્કસ કહી શકાય। સરકાર ભલે આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા કે સરકારની આવક વધે એ હેતુથી ભાવ વધારો કરી રહી છે, પરંતુ પ્રજાની આવક નથી વધી રહી અને ખિસ્સા ખાલી થઈ રહ્યા છે। ત્યારે લોકોનો રોષ છે એ ચોક્કસ સામે આવી રહ્યો છે। સુરતવાસીઓ આ ભાવ વધારાથી અકળાઈ રહ્યા છે। વહેલી સવારે ઘરથી બહાર નીકળ્યા છે, પરંતુ 2 રૂપિયાથી વધુ જે કિંમત વધી છે એટલા માટે કહી શકાય કે લોકોની સવાર આજે બગડી છે। લોકડાઉનના કારણે આર્થિક ભીંસનો સામનો કરી રહેલા લોકો પર અનલોક 1 દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો બોજ પડ્યો। ઈંધણનો ભાવ વધતા સ્વાભાવિક રીતે જ તમામ વસ્તુઓ મોંઘી થઈ છે। લોકોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ વડોદરા પહોંચી અને વડોદરાના પેટ્રોલ પંપ પર નવા ભાવ સાથે પેટ્રોલ ભરાવા પહોંચેલા શહેરીજનો સાથે વાતચીત કરી। લોકોમાં ભારોભાર રોષ, ભારોભાર ગુસ્સો જોવા મળ્યો। જ્યારે લોકોને કોઈ તકલીફ પડે ત્યારે તે સરકાર પાસે મદદની આશા લગાવે છે, પણ હવે ભાવ વધારા બાદ જાય તો જાય કહાં જેવો ઘાટ સર્જાયો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં એક આધેડે ગીત ગાઈને સરકાર પ્રત્યેનો રોષ પ્રકટ કર્યો। જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલો માર પડી રહ્યો છે આમ જનતા પર? ખરેખર પ્રધાનમંત્રી અને મોદીની ગુજરાતની સરકારની શાસનને બંધ બેસતું એક ગીત છે કે સચ્ચાઈ છુપ નહીં सकती बनावटी उसूलों से कि खुशबू आ नहीं सकती कागज के फूलों से मैं इंतजार करूं अच्छे दिन का मैं इंतजार कर रहा हूं मैं इंतजार करूं मैं एतबार करूं पर अब कैसे तुझ पे भरोसा करूं झूठा है तेरा वादा अच्छे दिन का वादा झूठा है तेरा वादा वादा तेरा वादा वादे पे तेरे मारा ગયા। આપ જુઓ કે પબ્લિકને મોંઘવારીનો ભાવ અને વેદના આપી રહ્યા છે, ત્યારે એમને પેટ્રોલ પંપ પર બી એમના હસતા ચહેરા મૂક્યા છે, એટલે પબ્લિકની વેદના પર પણ પ્રધાનમંત્રી હસી રહ્યા છે। આપ જુઓ કે કોરોના મહામારીના સમયમાં લોકોને 3 મહિના આવક નથી થઈ, ત્યારે સરકાર રાહત આપવાના બદલે ભાવ વધારો કરી અને પલટા પર પાટું મારી રહી છે। આજે માણસ એમને
કોરોના મહામારીથી પણ મરી રહ્યો છે અને પેટ્રોલના ભાવ વધારાથી પણ મરી રહ્યો છે. એટલે મને તો એવું લાગે છે કે આ મોંઘવારી લોકોની જાન લેશે. આ મોંઘવારીથી તોબા તોબા. આ તરફ વડોદરા કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વિવિધ બેનરો સાથે રસ્તા પર લાઇનસર ઉભેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. તો રસ્તા રોકો આંદોલન કરીને બેનરો પણ સળગાવવામાં આવ્યા. કોંગ્રેસે સત્તાપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે એક તરફ લોકો આર્થિક સંકટ વચ્ચે જીવન જીવવા માટે ઝઝૂમી રહ્યા છે, તો બીજી બાજુ સરકાર ઈંધણમાં ભાવ વધારો ઝીંકી રહી છે. સ્કૂલ સંચાલકો જબરદસ્તી ફી વસૂલી રહ્યા છે. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે, પણ સરકાર નિશ્ચિંત છે. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. પ્રશાંતભાઈ, આ રીતે લાઇનમાં પ્લેકાર્ડ સાથે ઉભા રહીને વિરોધ કરવાની જરૂર કેમ પડી? આજે ત્રણ મહિનાના લોકડાઉનમાં સરકારની સાથે તમામ વિપક્ષ ઉભા રહ્યા, દેશની જનતા ઉભા રહી, લોકડાઉનનું પાલન કર્યું. લોકોની આવક નહીં તેમ છતાં જેવું લોકડાઉન ઓપન થયું તો સરકારે મિલકત વેરા ઝીકી દીધા, પેટ્રોલ ડીઝલના ભાવ ઝીકી દીધા, લાઇટ બિલો ઝીકી દીધા, સ્કૂલ ને કોલેજની ફીઓ ઝીકી દીધી. હવે લોકોની આવક ના હોય તો લોકો ક્યાંથી ભરશે? આ દેશની જનતા છે, સરકારે વિચારવાની જરૂર છે. લોકોને આર્થિક સહાય આપવાની જરૂર છે. માત્ર 20 લાખ કરોડની જાહેરાત કરીને લોકોને કોની એક ગોર લગાવવામાં છે, પણ કોઈ પોલિસી એવી નથી કે લોકોના એકાઉન્ટમાં પૈસા આવ્યા હોય. એટલે અમારી નમ્ર અપીલ છે કે લોકોને બધા મુદ્દા છે એટલા માટે તમારે આક્રમક થવું પડ્યું. થવું પડે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ જે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે વડોદરા શહેર કોંગ્રેસે 90 16 131 એની પર જે લોકોના મિસકોલ આવે છે, એટલે પ્રજાનો અવાજ છે કે કોંગ્રેસ પાર્ટી લોકોની માટે લડે, એને લઈને કોંગ્રેસ પાર્ટી રોડ પર આવી છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે હવે આગળ કેવું આંદોલન કરશે? કારણ કે આજે આક્રમક જોવા મળ્યા આપ લોકો. હજુ એનાથી કરતા પણ વધારે આક્રમક થશે. સરકારે કરેલા વાયદા જો નિભાવતી ના હોય, સરકાર રોજ ફીસ નહીં આપવાની તો ફીસ લોકો જબરજસ્તી ઉઘરાઈ રહ્યા છે. લોકો કે સરકાર કે તમારી નોકરી નહીં જાય, નોકરી જઈ રહી છે. સરકાર કે તમારે પગાર મળશે, એ નથી મળતી. તમામ વસ્તુઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. આ તમામ વાતો તમે ફેંક્યું તો છો જ, અને ફેંકવું વાયદા કરીને લોકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે, લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે. આજે તમે વિચાર કરો, ઘણા લોકોની અંદર આજે બી ખાવાનું નથી. તમે જે રીતે સરકાર રોડો પર મજદૂરો મરતા જોયા છે, કોઈ તમને દયા નથી આવતી. જ્યારે કોઈ દયા ના હોય અને તમે શિસ્તનું પાલન ના કરતા હોય તો પ્રજા અશિષ્ટ થઈ જાય. આજે પ્રમાણેનું આક્રમક આંદોલન આપે કર્યું છે, સરકારને એક ચેતવણી છે. આ ચિનગારી છે, સોલા બનતા વાર નહીં લાગે. સંદેશ કોંગ્રેસનો છે કે સરકાર સમજી લે આ ચિંગારી છે, તેને સોલો બનતા વાર નહીં લાગે. કારણ કે કોંગ્રેસ દ્વારા જે રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેને લઈને હવે એક વાત સ્પષ્ટ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો મુદ્દો હોય, શિક્ષણ ફીનો મુદ્દો હોય, વેરા માફીનો મુદ્દો હોય, લાઇટ બિલનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ હવે આક્રમક રીતે મેદાને પડી છે અને તેનું આક્રમક સ્વરૂપ આજે વડોદરામાં જોવા મળ્યું છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ પ્રવક્તા નિશ્ચિત વ્યાસ સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. શું કહ્યું તેમણે? આવો સાંભળીએ. સલ્તનત પર બેસેલા બાદશાહ રોજ 50-60 પૈસા એક્સાઇઝ દ્વારા વધારો કરે છે અને પડ્યા પર પાટું. એમ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી આજે 2 રૂપિયાનું બોનસ વધુ આપ્યું છે. કોરોનાની મહામારીમાં મધ્યમ વર્ગ ચારે બાજુથી પીસાઈ રહ્યો છે અને ત્યારે આ ક્રૂડના ભાવ ઘટતા હોય ને પેટ્રોલ ડીઝલના ભાવ વધારતા હોય ત્યારે એમને ખ્યાલ હોવો જોઈએ કે ડીઝલ પરિવહનમાં વપરાતું ઈંધણ છે અને એમાં ભાવ વધારા કરવાથી તમામ ક્ષેત્રોમાં મોંઘવારી ભાવ વધારો થશે ને ફુગાવો વધશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે જામનગરમાં કોંગ્રેસ દ્વારા આવતીકાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. લાલ બંગલા સર્કલ ખાતે થાળી વગાડી સરકારને જગાડવાના પ્રયત્ન કરવામાં આવશે, જેમાં આવતીકાલે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી એટલે કે 1 કલાક સુધી થાળી વગાડવાનો કાર્યક્રમ યોજાશે, જ્યાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો એકત્રિત થાય તેવા એંધાણ વહેતા થયા છે. ઘટાડવાની જગ્યાએ રોજે રોજ ભાવ વધારે છે. આ પેટ્રોલના ભાવ વધારાના વિરુદ્ધમાં માન્ય શ્રી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાના સૂચન અનુસાર કાલે સવારે 11 વાગે આપણે સૌ કોંગ્રેસી કાર્યકરો, જામનગરના રહેવાસી, સૌ કોંગ્રેસની વિચારધારાને માનવાવાળો વર્ગ આપણે લાલ બંગલા સર્કલે ભેગું થવાનું છે અને આપણે
આપણો વિરોધ થાળીઓ વગાડી અને આપણો વિરોધ કરવાનો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રથયાત્રાને લઈને અગત્યના સમાચાર। લીલી ઝંડી આપવામાં આવી છે સરકાર તરફથી। અમદાવાદ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જગન્નાથ રથયાત્રાને ગૃહ વિભાગે લીલી ઝંડી આપી દીધી છે। ગૃહ વિભાગ દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે। જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા નીકળશે। 200 થી 250 ભક્તો જ આ રથયાત્રામાં જોડાઈ શકશે। તો આ ગ્રીન સિગ્નલની સાથે જ એક અગત્યના સમાચાર એ પણ કે 200 થી 250 ભક્તોને પરવાનગી આપવામાં આવશે। હવે જગન્નાથ રથયાત્રાને લઈને જે અસમંજસની સ્થિતિ હતી તે દૂર થઈ છે, કારણ કે રથયાત્રા યોજાશે તેને ગ્રીન સિગ્નલ મળી ગયું છે। જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા નીકળશે। જો કે જેટલી ભવ્ય આ રથયાત્રા નીકળતી હોય છે તે આ વર્ષે સંભવ નથી। અમારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, શું અપડેટ જગન્નાથ રથયાત્રાને લઈને? હાલ જે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ભગવાન જગન્નાથની રથયાત્રા આજે 23મી જૂનના રોજ યોજાવાની છે। તે આ વર્ષે પણ કોરોનાના કહેરની વચ્ચે યોજાવાની છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી અટકળો હતી કે ગૃહ વિભાગ તેને મંજૂરી આપે છે કે કેમ, પરંતુ હાલ ગૃહ વિભાગે આ રથયાત્રાને મંજૂરી આપી દીધી છે। માત્ર 250 જેટલા હરિભક્તોની સાથે આ રથયાત્રા યોજાવાની છે અને સૌથી મહત્વની વાત છે કે અત્યાર સુધી રથયાત્રામાં 110 જેટલા ટેબલો, 18 હાથી, અખાડાઓ, ભજન મંડળીઓ જોડાતી હતી તે નહીં જોડાય। માત્ર 3 રથ અને 1 હાથીની સાથે જ આ રથયાત્રા છે તે યોજાવાની છે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ પણ છે કે ગૃહપ્રધાન અમિત શાહ પણ આ રથયાત્રામાં આવી શકે તેવી પણ હાલ શક્યતાઓ છે કે સવારની આરતી દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ પણ આરતીમાં આવશે અને સાથે સાથે જે રથયાત્રાનો જે સમય છે, જે સવારે 7 વાગે શરૂ થતી હોય છે અને રાત સુધી યોજાતી હોય છે, તે આ વખતે નહીં થાય। માત્ર ગણતરીના જ કલાકોની અંદર આ રથયાત્રા છે તે 17 કિલોમીટરનો રૂટ ભગવાન નગરચર્યા નીકળશે અને પરત નીચ મંદિર ફરશે। જી બિલકુલ, આભાર રીમા માહિતી માટે। તો ભવ્યાતિ ભવ્ય જે રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હતું તે આ વખતે સંભવ નથી। જનતા કર્ફ્યુ છે તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે 200 થી 250 ભક્તોની હાજરીમાં રથયાત્રા નીકળશે। ગૃહ વિભાગ દ્વારા સિગ્નલ આપવામાં આવ્યું છે। ગ્રીન સિગ્નલ આપતાની સાથે જ ભક્તજનોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે, કારણ કે ભલે તેઓ રથયાત્રામાં નહીં જોડાઈ શકે પરંતુ ટીવી પર પ્રસારણ કરવાની વાત પણ સામે આવી રહી છે। જગન્નાથ રથયાત્રાને લઈને અગત્યના સમાચાર। અત્યાર સુધી અસમંજસની સ્થિતિ હતી કે જગન્નાથ રથયાત્રા યોજાશે કે કેમ, કેટલા ભક્તોને પરવાનગી આપવામાં આવશે, અથવા તો ખૂબ જ સાદાઈથી આ રથયાત્રા યોજાશે તો ઘણા લોકોને પરવાનગી આપવામાં આવશે। હવે તે તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ ગઈ છે। સુરતમાં કોરોનાના પગલે ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુની કાપડ ઉદ્યોગ પર અસર પડી રહી છે। કારખાના બંધ રહેવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે। ઓછા કામદારોને લીધે પણ મીટર દીઠ પ્રોડક્શન કોસ્ટ વધી છે। માત્ર 30% કામદારો જ કામ કરી રહ્યા છે, ત્યારે ઉત્તર ભારતીય અને ઓડિશાવાસી કામદારોને પરત લાવવા ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે। જો કામદારોની અછતની સમસ્યા નહીં ઉકેલાય તો કારખાના બંધ થવાની સંભાવના છે। મોટા મોટી એક અપેક્ષા છે કે અહીંયા કામદાર નથી એટલે જે રીતે અહીંયાથી ટ્રેનો ભરીને સ્પેશિયલ ટ્રેનો દોડાવીને 40, 50, 60 ટ્રેનો રોજ દોડાવીને સરકારશ્રીએ એક બહુ સારું કામ કરેલું હતું, પણ હવે ઉદ્યોગો ચાલુ થયા છે, લોકડાઉન હટી ગયું છે। હવે ઉદ્યોગોને માટે જવાબદારી છે, કારણ કે ઉદ્યોગો જો નહીં ચાલે તો કદાચ શહેરને પણ નુકસાન છે, રાજ્યને પણ નુકસાન છે અને કેન્દ્ર સરકારને પણ નુકસાન છે। નવસારી જિલ્લાના ચીખલીમાં કરંટ લાગતા એક પરિવારના 3 સભ્યોના મોત થઈ ગયા છે। કપડાં સુકવવા ગયેલી વહુને કરંટ લાગ્યો હતો, જેથી વહુને છોડાવવા ગયેલા માતા અને પુત્રને પણ કરંટ લાગતા મોત નિપજ્યા છે। ત્યારે તમામના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને વધુ તપાસ પણ શરૂ કરાઈ છે। અમરેલીમાં પાણીના ધૂનામાં
નાહવા પડેલા 3માંથી 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો. અમરેલીના જયસિંહપરામાં રહેતા અર્જુન સોમપરા તેમજ સુની સોમપરા નામના બાળકો રંગપુર રોડ સ્થિત પાણીના ધૂનામાં નાહવા પડ્યા હતા. જોકે તરતા ન આવડતું હોવાથી બંનેના મોત નીપજ્યા, જ્યારે એકને બચાવી લેવાયો છે. બનાવની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જોવાનું ચૂકતા નહીં ગુજરાત નોનસ્ટોપ મારા સહયોગી સોનલ સાથે. નમસ્કાર. કોરોનાની આંકડાકીય સ્થિતિ સામે આવી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો. રાજ્યમાં વધુ નવા 524 કેસ નોંધાયા છે, જ્યારે 28 એવા પણ દર્દીઓ છે કે જે કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. રાજ્યમાં 524 નવા કેસ નોંધાયા છે. 28 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાનો કાળ ભરખી ગયો છે. 28 લોકો સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે નવા 524 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અનલોક 1માં જે છૂટછાટો આપવામાં આવી છે તેની સાથે જે નિયમો પણ બનાવવામાં આવ્યા છે તે નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું હવે આવશ્યક બન્યું છે. કોરોનાની ગંભીરતાને સમજવાની જરૂર છે, કારણ કે 500 ને પાર જ છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા થઈ રહી છે. ત્યારે આજે વધુ 28 એવા દર્દીઓ છે કે જેનો ભોગ કોરોનાએ લીધો. કોરોનાને કારણે 28 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં વધુ નવા 524 કેસ નોંધાયા છે. કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જે છૂટછાટો આપવામાં આવી છે તેની સાથે નિયમોનું પણ પાલન કરવું આવશ્યક છે. જ્યારે 418 લોકો કે જેઓ કોરોનાની સામે જંગ જીત્યા છે અને ઘરે પરત ફર્યા છે. સુરતમાં નવા 71 કેસ નોંધાયા છે. ડાયમંડ નગરી સુરતમાં 71 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની આંકડાકીય સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં 28 દર્દીઓ કે જેઓ કોરોનાથી સંક્રમિત હતા તેઓનું મૃત્યુ થયું છે અને 418 એવા પણ દર્દીઓ છે કે જેઓએ કોરોનાને માત આપી સાજા થયા છે, ઘરે પરત ફર્યા છે. સુરતમાં નવા 71 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 524 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 24,628 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 418 લોકો કે જેઓ કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા અમે આપને જણાવી દઈએ 17,090 આ સંખ્યા છે. આ લોકોએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. 71 નવા કેસ ડાયમંડ નગરી સુરતમાં નોંધાયા છે. આંકડાકીય સ્થિતિ સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા તે અમે આપને જણાવી રહ્યા છીએ. 524 નવા કેસ નોંધાયા છે અને 418 દર્દીઓ કે જેઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 332 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનું જે સંક્રમણ છે તે વધી રહ્યું છે. સુરતમાં 71 નવા કેસ નોંધાયા છે. ટોટલ આંકડો અત્યાર સુધી રાજ્યમાં 24,628 છે. 24,000 ને પાર આંકડો પહોંચી ચૂક્યો છે. નવા 524 કેસ નોંધાયા અને આંકડો 24,628 પર થયો છે. જ્યારે 418 લોકો કે જેઓ કોરોનાથી ગ્રસ્ત હતા તેઓ સારવાર લઈ રહ્યા હતા. કોરોનાની સામે તેઓ જંગ જીત્યા છે અને ઘરે પરત ફર્યા. તો ગુજરાતમાં કોરોનાથી વધતા મૃત્યુદરને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, જેમાં તેમને મૃત્યુદર ગુજરાત સરકારે ઘેરી છે. ગુજરાત મોડલની સચ્ચાઈ આખા દેશ સામે ઉજાગર થઈ ચૂકી છે. રાહુલ ગાંધીએ અમુક આંકડા સાથે વાતચીત કરી હતી.
રાહુલના આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુદર 6.25% છે, જે સૌથી વધુ છે. એટલે સુધી કે રાષ્ટ્રીય મૃત્યુદરથી લગભગ 2 ગણો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 24,000 ને પાર અત્યારે પહોંચી ચૂકી છે, જ્યારે 1400 થી વધુ લોકોએ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કુલ કેસોના હિસાબથી ગુજરાતમાં ટોપ 5 પ્રભાવિત રાજ્યોમાં સામેલ થઈ ચૂક્યું છે. તો આ તરફ રાહુલ ગાંધીના નિવેદનને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ વખોડ્યું છે અને આ ટ્વીટને રાજનીતિનો એક ભાગ કહ્યો. શ્રી રાહુલ ગાંધીના ટ્વીટમાં એક પણ શબ્દ લોકોના મૃત્યુ માટેની સંવેદના કે શ્રદ્ધાંજલિ અંગેનો નથી. માત્ર રાજનૈતિક રીતે સિલેક્ટેડ ફિગર લઈને ગુજરાતને ટાર્ગેટ કરીને બદનામ કરવાનો આ નિંદનીય પ્રયાસ છે. ગુજરાતના રિકવરી રેટ 69% છે. એ દેશની એવરેજ અને અન્ય રાજ્યો કરતા વધુ છે, એને ધ્યાનમાં લીધો નથી. દેશમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના વાયરસને કારણે થયેલું કોઈ પણ મોત અસહજ કરનારું છે. ત્યારે કાયદાઓનું પાલન કરો અને માસ્ક વિના ઘરની બહાર નીકળવાનું ટાળો. कोरोना संक्रमण उस जैसा विनाशकारी प्रभाव नहीं दिखा पाया जो दुनिया के और देशों में कोरोना ने आफत पैदा की है. दुनिया के बड़े बड़े एक्सपर्ट्स, हेल्थ के जानकार, लॉकडाउन और भारत के लोगों द्वारा दिखाए गए अनुशासन की आज भारी चर्चा हो रही है कि अगर हम नियमों का पालन करते रहे, सारे दिशा निर्देशों को मानते रहे, तो कोरोना संकट से भारत को कम से कम नुकसान होगा. इसलिए मास्क या फेस कवर, उस पर बहुत ज्यादा जोर देना अनिवार्य है, आवश्यक है. बिना मास्क या फेस कवर के घर से बाहर निकलने की अभी कल्पना करना भी सही नहीं है. અને હવે વાત કરીએ આગળ અન્ય સમાચારની, તો ભારે વરસાદને પગલે ભાવનગરમાં આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. છેલ્લા 2 દિવસમાં ડેમ 1.5 ફૂટનો વધારો થયો છે. ડેમમાં હાલ પણ 13,000 ક્યુસેક પાણીની આવક શરૂ છે. અમરેલી અને ગીરના વિસ્તારનું વરસાદી પાણી સૌરાષ્ટ્રના આ સૌથી મોટા શેત્રુંજી ડેમમાં આવે છે. પડવાને કારણે શેત્રુંજી નદીમાં ભારે પ્રમાણમાં પાણી આવેલ છે, જેનાથી અત્યારે હાલ શેત્રુંજી નદીમાં 12,375 ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે. તેના લીધે ગઈકાલથી આજ સુધીમાં શેત્રુંજી ડેમનું લેવલ 1 ફૂટ. મેઘરાજાએ હજુ તો પધરામણી કરી છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં હજુ તો માત્ર 2 કે 3 ઇંચ વરસાદ જ પડ્યો છે. ત્યાં જ ભાવનગરવાસીની હાલત કફોડી બની છે. મસમોટા ટેક્સ ભરવા છતાં શહેરીજનોને સામાન્ય સુવિધાઓ માટે ઝઝૂમવું પડી રહ્યું છે. હાલત એવી કફોડી બની છે કે લોકોને કાદવ કીચડ વચ્ચે ચાલવા મજબૂર બનવું પડ્યું. રોડમાં ખાડા કે ખાડામાં રોડ? અરે, આ કાચા અને કાદવવાળા રસ્તા પર કેમ ચાલવું? ચલો છોડો, આપણી પાસે બીજો ઓપ્શન પણ ક્યાં છે? આ જ રસ્તાઓ પરથી અવર જવર કરવી પડશે, અને તે પણ ચોમાસાની આખી ઋતુ દરમિયાન. ચર્ચા હાલ ભાવનગરના ખૂણે ખૂણે થઈ રહી છે, કારણ કે શહેરના કુંભારવાડા સર્કલથી ગઢેચી શરમાળિયા બાપાના મંદિર સુધીનો રોડ છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે. 1 વર્ષ પહેલા મેગા ડિમોલિશન બાદ રોડ બનાવવાનું કામ તંત્રએ શરૂ તો કર્યું, પણ અધિકારીઓ આરંભે શૂરા સાબિત થયા. 12 મહિનાઓ વીતવા છતાં હજુ સુધી રોડ બનાવવાનું કામ પૂરું નથી થયું.
જેના કારણે શહેરીજનોને હાલાકી પડી રહી છે. રોડ અત્યારે ચાલવાની કોઈ સ્થિતિમાં નથી. અમે હાલીને જાય તો એટલા બાજુનો રોડ જે થોડો ઘણો રાખ્યો છે એમાં હાલતા હાલતા પડી જવાય, કોઈ વાહન ચાલી શકતા નથી. તો આ અહીંયાના રહીશોને ઘણી મુશ્કેલ. 4-5 મહિનાથી અમને ખોદી નાખ્યું છે. એ લોકોને બિચારાને હેરાન થાય છે. તો એમને હતું તો થોડું ઘણું નીકળતું હતું. અત્યારે અમારે ગાડી ખાલી કરવી હોય તો અમારે અહીંયા શું છે કે તકલીફ પડે છે. મોટી ગાડી બીજી નીકળી હોય તો નીકળી નથી શકતી ને ટ્રાફિક જામ થઈ જાય. વર્ષ પહેલા આ રસ્તા ઉપર છે ને ગરીબ માણસોના મકાન જે હતા એ બધા ડિમોલેશન કરી દેવામાં આવ્યું હતું રોડ બનાવવા માટે, અને હજી રોડનું કામ તો જરી કે થોડું કે શરૂ નથી. વિપક્ષનો આક્ષેપ છે કે સત્તા પક્ષે ડિમોલિશન કરી આ વિસ્તારમાં રહેતા ગરીબોને ઘર વિહોણા કર્યા, પરંતુ વીજ પોલ કાઢવાનું વિસરાઈ ગયું. 1 વર્ષ વીતવા છતાં હજુ આ વીજ પોલ પડવાના વાંકે ઊભા છે. તો સત્તા પક્ષે જીએબી પાસે વીજ પોલ હટાવવા ગ્રાન્ટ ન હોવાની વાત કરી. એ સરકારી કામ હોય ત્યારે તમે શું કામ પીછેહટ કરો છો ખબર નથી પડતી. જેસીબી મારીને થાંભલા ન પાડી શકીએ. થાંભલા પાડ્યા બાદ 6 મહિનામાં રોડ કરી અને લોકોને સુવિધા માટે પૂરો પાડવાનો હતો. આજની તારીખે 1 વર્ષ પૂરું થઈ ગયું છતાં ત્યાં રોડનું કામ હજી આજની તારીખે ચાલુ નથી થયું. જીબીના અધિકારીઓ સાથે પણ વાત કરી છે. એને થોડો ગ્રાન્ટનો પ્રોબ્લેમ છે, પણ ગ્રાન્ટ આવી જતા અત્યારે અમે જે રોડનું કામ ચાલુ કરી દીધું છે, પણ ગ્રાન્ટ આવી જતા એ વીજ પોલ હટાવી લેવામાં આવશે. વિપક્ષ સત્તા પક્ષ પર અને સત્તા પક્ષ જીએબી પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે ભોગવવાનો વારો તો પ્રજાને આવ્યો છે. 1 વર્ષ પહેલા આ રોડ પર ડિમોલેશન કરી આરસીસી રોડ બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો તે રીતે હાલ 1 વર્ષ જેવા સમય બાદ પણ આ રોડ છે તે બિસ્માર હાલતે છે. તંત્ર દ્વારા 1 વર્ષ વીત્યા છતાં આ રોડ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ જોવા જઈએ તો જે રોડ પર હાલ રોડનું કામ ધીમી ગતિએ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો તે રીતે રોડ પર રહેલા વીજ પોલ હજી સુધી હટાવ્યા નથી, અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા પીજીવીસીએલ અને મહાનગરપાલિકા વચ્ચેના સંકલનના અભાવને લઈને લોકોના પૈસાનું પાણી થતું હોય તે રીતે વીજ પોલ હોવા છતાં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલા જ હોબાળો મચી ગયો. કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છે કે કોરોનાની લડાઈમાં ભાજપ નિષ્ફળ ગયું. ભાજપ ગાડી ઉપરથી નીચે ન ઉતર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, જેને લઈને સત્તાધારી પક્ષ અને ઘનશ્યામસિંહ જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી. આજે પહેલો જે કમિશનરને એમ કહી દેવાનું કે કોરોના વિશે ચર્ચા કરીએ. અમે રાજી થયા કે આજે રાજકોટની પ્રજાને પોતે શું કોર્પોરેશન કરવી બહાર આવશે, પરંતુ ભાજપના શાસકોનો કહેવા મુજબ કમિશનરે જેટલા ભાજપે લખીને આપ્યું હતું દાડિયા જેવું કામ, સાંજે કેમ પગાર ચૂકવવાનો હોય દાડિયે માણસને બોલો, એવો કમિશનર ફક્ત ભાજપના દાડિયા જેવું કામ કરી રહ્યા હતા. વાતો નાની નાની કરી, હકીકતમાં જે શું કરવાનું છે એ વાતની ચર્ચા ન કરી. રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનરે પોતે જાહેર કર્યું કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી લોકોને કશું જ મળ્યું નથી. ફક્ત જે કાંઈ આપ્યું છે સંસ્થાઓએ આપ્યું છે, દાતાઓએ આપ્યું છે. તો બધું દાતાઓને સંસ્થાએ કરવાનું, તો ટેક્સ કોઈ દાતા સંસ્થા નથી લેતી. અમારી ટેક્સની માંગણી હતી કે તમામ પ્રકારના કોર્પોરેશનના ટેક્સ રદ થવા જોઈએ. અમારો એક પ્રશ્ન એ પણ હતો કે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિરનું કામ વચ્ચે અટકીને પડ્યું છે. ભાજપ કાયમ ભગવાનના નામે મત માગવા નીકળી જતા હોય છે, ત્યારે ભાજપના મિત્રોને મારે એ પણ પ્રશ્ન છે કે આ પ્રશ્નનો કેમ જવાબ ન મળ્યો. ત્યારે કોરોનાની ચર્ચા એ ખૂબ મહત્વની હતી, અને રાજકોટ કોર્પોરેશને જે રીતે 4 મહિના દરમિયાન તમામ કર્મચારીઓએ, પોલીસ હોય, કલેક્ટર હોય, કોર્પોરેશન હોય, તમામ લોકોએ પોતાના જીવ હાથમાં લઈ અને જે રીતે કામ કર્યું છે એને બિરદાવવાને બદલે, એની સાથેના સંવાદ કરવાને બદલે, એની માહિતી લેવાને બદલે કોંગ્રેસના મિત્રોએ ખાલી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે. આ ખૂબ દુઃખદ બાબત છે. કોરોના માટે ખૂબ લડવાનું છે, હજી આપણે ઘણું લડવાનું છે. ત્યારે એની ચર્ચા તંદુરસ્ત કરી હોત, સૂચન સારા કર્યા હોત, આવનારા દિવસોમાં આપણા રાજકોટને કેમ બચાવી શકાય એની વાત કરવાની જગ્યાએ વિપક્ષે પોતાની ભૂમિકા સ્પષ્ટ ન કરી, માત્ર વિરોધ કર્યો, અને એના કારણે કોર્પોરેશનનું જે બોર્ડ જે ચાલવું જોઈએ ચાલ્યું નથી.
નિયમ અનુસાર 1 કલાકની ચર્ચા હોય, ચર્ચા દરમિયાન પણ માત્ર વિરોધ કર્યો છે, કોઈ સૂચન કર્યા નથી. અને આવનારા દિવસોમાં પણ કોર્પોરેશન જે રીતે આગળ વધવાનું છે, કોરોના માટે લડાઈ લડવાની છે, એના માટે તૈયાર છે. ગરીબ અને મધ્યમ વર્ગ છે કે જે 3 મહિનાથી ઘરે બેઠો છે, તો એના માટે તમે શું ફાયદો આપ્યો, એની જે ચર્ચા કરવાની હતી એ આ જનરલ બોર્ડમાં જરા પણ ચર્ચા નથી. અમદાવાદ સહિત ગુજરાતભરમાં શાળા સંચાલકો બેફામ બન્યા છે. સરકારના નિયમોને તો એ રીતે ઘોડીને પી ગયા છે જાણે સરકાર તેઓ જ ચલાવી રહ્યા છે. તો સરકારના નેતાઓ પણ નિયમો બનાવે છે, નિયમોની જાહેરાત કરે છે. કોઈ પણ શાળા ફી ભરવા દબાણ નહીં કરી શકેની વાતો બમણા જોશથી કરે છે. પરંતુ જ્યારે આવી શાળાઓ અંગે ન્યૂઝ પ્રસારિત થાય છે, ત્યારે આવી શાળાઓ સામે ફરિયાદો ઉઠે છે, ત્યારે જ આ નેતાઓ જાણે મોં ફેરવી લે છે, જાણે શાળા સંચાલકોની લાજ કાઢે છે. જો કે હવે વાલીઓ રજૂઆત કરીને થાક્યા છે, હાથ જોડીને થાક્યા. અને આ જ વાલીઓનો ગુસ્સો આજે ફાટી નીકળ્યો અમદાવાદના વસ્ત્રાપુરમાં, જ્યાં ડીડીઓ કચેરીએ શાળાની જો હુકમની અને ફી વધારાની રજૂઆત કરવા પહોંચેલા વાલીઓ વિફર્યા. પોતાની રજૂઆત તંત્રના કાને ન અથડાતા વાલીઓ ગુસ્સે થયા. તો વાલીઓ સાથે પહોંચેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર અને વિવિધ બેનર સાથે આવી શાળાના સંચાલકો અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો. વિરોધ ઉગ્ર બનતા સ્થળ પર પોલીસનો મોટો કાફલો આવી પહોંચ્યો અને વિરોધ કરી રહેલા વાલીઓ તેમજ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી. કે છેલ્લા લોકડાઉનમાં છેલ્લા 3 મહિનાથી લોકોના કામ ધંધા નથી, લોકો બેરોજગાર થયેલા છે. આ સમયમાં સરકારની એક સહાનુભૂતિ હોવી જોઈએ, વાલીઓ પ્રત્યેની સહાનુભૂતિ હોવી જોઈએ. પરંતુ અત્યારે એજ્યુકેશનનું વેપારીકરણ થઈ ગયું છે ગુજરાતના અંદર. અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અત્યારે સ્કૂલ મેનેજમેન્ટને સપોર્ટ કરે છે, ના તો કે વાલીઓને. ડિસ્ટન્સિંગ ને બધું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું, છતાં પણ જોર જુર્મી અને પોલીસના હાથો બનાવીને અમારા ઉપર અટકાયત કરવામાં આવી છે. અમારા કાર્યકર્તાઓને ત્યાં લઈ જવામાં આવે છે. અમારી રજૂઆત એક જ છે, કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે, નહીતર કોંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગોમાં વાત ચલાવી દેશે ને. હાલાકીની અંદર આ ફી મુદ્દે ક્યાંક આત્મહત્યા કરી લે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે અમદાવાદના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓનું આહવાન કરું છું કે અમે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છીએ, તમારી જોડે. આ ફી મુદ્દે જ્યાં સુધી સરકાર ફી માફી નહીં કરે ત્યાં સુધી અમે તમારી સાથે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તા અને કોંગ્રેસના 4 ધારાસભ્ય અમદાવાદના એ તમામ તમારી સાથે ખડે પગે ઉભા છીએ. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની આગામી સમયમાં યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવા મુદ્દે એબીવીપી અને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. એબીવીપીના કાર્યકરો અને યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થતા પોલીસ બોલાવી પડી હતી. પોલીસે કેટલાક એબીવીપીના કાર્યકરોની અટકાયત કરતા મામલો માંડ શાંત થયો. ત્યાં જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ જ મુદ્દે યુનિવર્સિટીના વીસીને આવેદનપત્ર આપી પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી. સાથે જ જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ પરીક્ષાઓ જે અત્યારે કોરોના વાયરસના પેન્ડેમિકમાં જે લેવામાં આવી રહી છે તેને થોડીક પાછળ ઠેલવામાં આવે. જ્યાં સુધી ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સરખી ના થાય ત્યાં સુધી આ પરીક્ષાઓને પાછળ કરવામાં આવે. રજૂઆત કરેલ છે અને 48 કલાકનો ટાઈમ આપેલ છે કે 48 કલાકમાં આપનો નિર્ણય લેવા માટે વિનંતી છે. જો નિર્ણય નહીં લેવામાં આવે તો 48 કલાક પછી યુથ કોંગ્રેસને સાથે રાખી અને એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પરીક્ષાઓ દેવી એ વિદ્યાર્થીઓના હિતમાં છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં છે, એમનું ફ્યુચર આગળ વિચારીને કે પરીક્ષા અપાઈ જાય તો એ આગળ એની ઇન્ટર્નશીપ ચાલુ થાય વગેરે વગેરે મુદ્દાઓ હોય. એક્ઝામ કંટ્રોલ બોર્ડ દ્વારા ડિસિઝન લેવામાં આવ્યો કે 7 જૂને પરીક્ષા કરવી. કોરોનાને પગલે સુરતમાં વેપારીઓને વારંવાર સૂચના છતાં કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોનાના નિયમોના ભંગ બદલ ફરસાણના વેપારીને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે. નાનપુરા સ્થિત રાધે ઢોકળા નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ તેમજ માસ્ક વગર જ લોકો આવતા હોવાથી દંડ કરવામાં આવ્યો.
પોરબંદરમાં રૂપાળી બાગ નજીક ફ્રૂટ અને ખાણીપીણીની રેકડી દૂર કરાવતા રેકડી ધારકોએ વિરોધ નોંધાવ્યો. નગરપાલિકાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવા પહોંચ્યા હતા, પરંતુ વેપારીઓ સાથે ધંધાર્થી પરિવારની મહિલાઓ પણ વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવી હતી. હાથમાં ઝેરી દવાની બોટલ લઈને રસ્તા પર આવેલા લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી રેકડી બંધ છે, ધંધો થયો નથી. તેવામાં હવે લોકડાઉન ખુલતા ધંધા રોજગાર ચાલુ કરવાનો સમય આવ્યો છે, ત્યારે રેકડી હટાવવાથી આર્થિક ભીંસ પડશે. જો કે પાલિકાએ અન્ય જગ્યા આપી હોવા છતાં રેકડી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો. ₹11 લાખની વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સરકારે સિવિલ હોસ્પિટલ માટે જમીન ફાળવી, ગ્રાન્ટ પણ ફાળવી, છતાં જમીન વિવાદના કારણે અરવલ્લીને જિલ્લો બન્યાના 6 વર્ષ થયા છતાં સિવિલ હોસ્પિટલ બની શકી નથી. સિવિલ ન હોવાને કારણે અરવલ્લીમાં લોકોએ હિંમતનગર સિવિલ સુધી લાંબા થવું પડે છે. કલેક્ટરે આ મુદ્દે કહ્યું કે હોસ્પિટલ માટે જમીનની દરખાસ્ત સરકારને મોકલી છે, જે મંજૂર થતાં જ આગળની કાર્યવાહી શરૂ થશે. કચ્છમાં વૈજ્ઞાનિકોની ટીમે ધામા નાખ્યા છે. સતત ભૂકંપના આંચકાઓને લઈને વૈજ્ઞાનિકોએ ભચાઉના વામકા અને ખડીર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી અને ઓફલાઈન મશીનમાંથી ડેટા એકત્રિત કર્યા છે. આ ડેટા એકત્ર કરી તેના પર અભ્યાસ કરવામાં આવશે અને તીવ્રતા અંગે તપાસ કરાશે. કચ્છના નખત્રાણાના વિથોન વિસ્તારમાં વીજ પુરવઠો ન મળવાથી ખેડૂતો પાયમાલ બનવાના રસ્તે છે. અવારનવાર રજૂઆત છતાં 700 એકર જેટલી જમીનમાં ખેડૂતોએ કરેલી વાવણી નિષ્ફળ ગઈ. બગસરાના મોટા મુંજિયાસરમાં નર્મદાના નીર માટેની પાઇપલાઇન નાખવા કરાયેલું ખોદકામ અને ખેતરમાં પડેલી પાઇપલાઇનને કારણે ખેડૂતો નારાજ છે. વાવણીમાં આ પાઇપલાઇન નડતરરૂપ થઈ રહી છે. ખોદકામને 1 વર્ષ થવા આવ્યું છતાં આ પાઇપલાઇન ખેતરોમાંથી ન હટાવાતા ખેડૂતોને ઘણી તકલીફ પડી રહી છે. જો પાઇપલાઇન ન હટાવાઈ તો ખેડૂતો વાવણી નહીં કરી શકે. આ જો ખેતરું અને આ બધા પાણીના નિકાલને આ તે નહીં કરવામાં આવે તો બધાના ખેતરું ને વાવેતર કરેલું ખેતરું બધા ધોવાણ થઈ જાય એમ છે. આ કામગીરી જે પાઇપલાઇન નાખવાની છે એની કામગીરી આજે 1 વર્ષની અંદર હજી પૂર્ણ કરવામાં આવી નથી અને હજી 1 વર્ષ, હવે તો ચોમાસું ચાલુ થઈ ગયું એટલે હજી 1 વર્ષ લાગી જાય એવી શક્યતા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર આગામી 25 તારીખ સુધી નહીં ખોલવામાં આવે. આવતીકાલથી મંદિરના દર્શન ભક્તો માટે ખોલવામાં આવનાર હતા, પરંતુ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને મંદિર નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ તરફ સાળંગપુરનું પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ મંદિર તેમજ ગઢડાનું ગોપીનાથજી દેવનું મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલશે. બંને મંદિરમાં દર્શનનો સમય સવારે 7:30 થી 10 અને સાંજે 4 થી 6 રાખવામાં આવ્યો છે. મંદિરની ધર્મશાળા, ભોજનાલય અને પૂજાપાઠ બંધ રહેશે. સાથે જ ભાવિકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. અમદાવાદમાં 23 જૂને ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળશે, પરંતુ આ વર્ષની રથયાત્રા ખાસ યાદગાર બનશે. ભક્તો, મહંતો અને મંદિર ટ્રસ્ટીઓને આ વર્ષની રથયાત્રા વર્ષો સુધી યાદ રહેશે, કારણ કે આટલા વર્ષોથી કરોડો લોકોની હાજરી વચ્ચે નીકળતી રથયાત્રામાં આ વર્ષે ફક્ત ગણ્યા ગાંઠ્યા લોકો જ જોડાઈ શકશે. જોકે મંદિર સંચાલકોના ઉત્સાહ જરા પણ ઓછો નથી થયો અને રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ભગવાન જગન્નાથના મંદિરે. ત્યાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. દિલીપ દાસજી મહારાજે મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે કે સરકાર સાથે રથયાત્રા મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના કારણે હજુ પણ રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવના રથને રંગ રંગવાની
કામગીરી પણ પૂર્ણતાના આરે પહોંચી છે। ત્રણેય રથોના સમારકામ બાદ રંગરોગાન કરાઈ રહ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ખેડાના નડિયાદ મહેમદાવાદ હાઈવે પરની આ ઘટના છે, જ્યાં વરસોલા ગામની સીમ પાસે કેરોસીન ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, તો બીજી બાજુ જ્વલનશીલ પદાર્થ જમીન પર ઢોળાઈ ગયું હોવા છતાં પોલીસ કે ફાયરને જાણ કરવામાં આવી નથી। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ટ્રેક્ટરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે એક્ટિવા ચાલકને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો અકસ્માતને પગલે બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક કામો એવા છે જે કામની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ અધૂરા પડ્યા છે, જેના લીધે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર શહેરના સંસ્કાર મંડળથી રામ મંત્ર મંદિર સુધીનો રોડ, જે 2,56,00,000ના ખર્ચે આરસીસી રોડ સપ્ટેમ્બર 2019માં મંજૂર કરાયો હતો, જેની સમય મર્યાદા 10 માસની હતી, પણ આ રોડનું કામ શરૂ કરાયા બાદ મહાનગરપાલિકાને ડ્રેનેજનું કામ યાદ આવતા 2 માસ જેવો સમય ડ્રેનેજ નાખવામાં વિતાવી દીધો અને ત્યારબાદ આરસીસી રોડનું કામ શરૂ કરાયું અને લોકડાઉનને પગલે ફરીથી રોડનું કામ અટકી ગયું। ભાવનગરના સંસ્કાર મંડળથી રામ મંત્ર મંદિર સુધીનો રોડ છે તે જાન્યુઆરી માસમાં વિકાસના કામને લઈને આરસીસી બનાવવાનો પ્રારંભ કરાયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રોડનું કામ જે શરૂ કરાયું છે તે લોકો માટે સુવિધા નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક દુવિધા ઊભી કરતી હોય તેવું હાલ જણાઈ રહ્યું છે। ખાસ જોવા જઈએ તો આ રોડ પર કેટલાક શોપિંગ સેન્ટરો આવ્યા છે, જે જ્યાં લોકો નાના મોટા વેપાર ધંધા કરે છે, જે રોડનું કામ 6 માસથી મહાનગરપાલિકા દ્વારા અધૂરું મુકાતા આ શોપિંગ સેન્ટરના દુકાનદારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો ભાવનગર મહાનગરપાલિકાના વેપારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને લઈને જે કામો છે તે સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી, ત્યારે ચોક્કસથી ભાવનગરના લોકો આ કામ ઝડપથી પૂરું થાય તેવી આશા રાખી રહ્યા છે। અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ। અને હવે આગળ જુઓ સીધો સંવાદ મારી સહયોગી જિજ્ઞાસા સાથે। મને આપશો રજા, નમસ્કાર।